કેમ છો? બધા મજામાં? આજ રોજ આપણે 20 મે 2026ના કરંટ અફેર વિશે માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ આજના કરંટ અફેરથી. યાદ રાખજો, આજનું કરંટ અફેર છે ખૂબ જ મહત્વનું છે. મને એવું લાગે છે કે આજના કરંટ અફેરમાંથી 100% આગામી એક્ઝામમાં એક પ્રશ્ન હશે જ. શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, ભારત તાજેતરમાં રશિયા પાસેથી કેટલામી S-400 સ્ક્વોડ્રન મેળવવા જઈ રહ્યું છે? ઓપ્શન છે બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. તો સાચો જવાબ છે ચોથી. એનો મતલબ શું કે આની પહેલા આપણને 3 વખત રશિયા પાસેથી S-400 સ્ક્વોડ્રન છે એની ડીલ જે થયેલી હતી 2018માં, એના અંતર્ગત આપણને 3 ડિલિવરી મળી ગયેલી છે અને આ ચોથી વાર આપણને S-400 સ્ક્વોડ્રન મળવા જઈ રહ્યું છે. તો S-400 વિશે થોડી વાત કરીએ આપણે. આ કરાર છે એ ઓક્ટોબર 2018માં ભારત અને રશિયા વચ્ચે થયેલો હતો. ના લગભગ 2018 પછીની દરેક એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો જ છે કે S-400 છે એ કયા દેશ પાસેથી લીધેલું છે, એનું નામ શું છે, એનું ભારતીય નામ શું છે. બરાબર, આ તમામ ક્વેશ્ચન મોટા ભાગની એક્ઝામમાં પૂછાયેલા છે. તો આગામી એક્ઝામમાં પણ પૂછાવાના સંભાવના 100% છે. તો યાદ રાખજો, 2018માં આ ડીલ થયેલી છે, કરાર થયેલો છે અને વર્તમાનમાં ભારત તેની ચોથી આવૃત્તિ છે એ લેવા જઈ રહ્યું છે. અને યાદ રાખજો કે ભારતમાં આ S-400નું નામ છે સુદર્શન. આપણે એને સુદર્શન ચક્ર નામ આપેલું છે. ત્યાર પછી જોઈએ, પ્રશ્ન બીજો છે કે DRDO દ્વારા સફળતાપૂર્વક ફાઇનલ ટ્રાયલ્સ પૂર્ણ કરાયેલ ULPGM-V3 મિસાઇલ અંગે કયું વિધાન સાચું છે? જો આવા વિધાનવાળા પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે એટલા માટે આપણે એવું લીધેલું છે. તો ઓપ્શન છે તે જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે, એટલે કે સરફેસ ટુ એર મિસાઇલ છે. ઓપ્શન બી છે કે તે ડ્રોન દ્વારા હવામાંથી જમીન પર પ્રહાર કરી શકાતી પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ છે. ઓપ્શન સી છે તે ભારતની પ્રથમ સબમરીન લોન્ચ્ડ મિસાઇલ છે. કે ઓપ્શન ડી છે કે આપેલા તમામ. તો સાચો જવાબ છે ઓપ્શન બી, કે તે ડ્રોન એટલે કે UAV દ્વારા હવામાંથી જમીન પર પ્રહાર કરતી પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ છે. હવે જોઈએ ULPGM-V3નું ફૂલ ફોર્મ. તો અનમેન્ડ લોન્ચ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ V3. બરાબર, આ ઓપરેશનલ મિકેનિઝમ છે જે હવામાંથી જમીન પર પ્રહાર કરતી, એર ટુ સરફેસ, હવામાંથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલ છે. એનો મતલબ એવો થયો કે હવામાંથી જમીન પર કોઈ મિસાઇલ ક્યારે પ્રહાર કરી શકે કે જ્યારે તે કનેક્ટેડ હોય ડ્રોન સાથે. એટલે પહેલા આપણે ડ્રોન એટેક કરતા કે ભાઈ ડ્રોન છે એના દ્વારા સીધું એટેક કરતા આપણે, પણ હવે કેવું છે કે ડ્રોનમાં બી મિસાઇલ લગાવવામાં આવશે એટલે ડ્રોન છે સુરક્ષિત રહે. માની લો ડ્રોન બનાવવાનો ખર્ચો પણ બહુ મોટો હોય. એક ડ્રોન છે એ ઓછામાં ઓછા 1-2 કરોડ રૂપિયાનું બનતું હોય. બરાબર, જેના સ્થાને હવે આપણે કેવું નવું ટેકનોલોજી મિકેનિઝમ અપનાવ્યું છે કે આ ડ્રોન સાથે એક મિસાઇલ લોન્ચ કરવાની કે જે ખાલી મિસાઇલ છે એ જ ટાર્ગેટને હિટ કરશે. બરાબર, અને ડ્રોન છે આપણે પાછું સુરક્ષિત મેળવી શકશું, એટલે એનો રીયુઝ થઈ શકશે. તો આ ખૂબ જ અગત્યની માહિતી છે. યાદ રાખજો, ULPGMનું ફૂલ ફોર્મ થાય છે અનમેન્ડ લોન્ચ્ડ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 25,400 મેગાવોટ પરમાણુ ઉર્જા ઉત્પાદન માટે 4 મોટી કંપનીઓ સાથે કરાર કર્યા છે? પરમાણુ ઉર્જા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. શા માટે? કેમ કે પેટ્રોલ ડીઝલ છે એની અછત સર્જાઈ રહી છે. બરાબર, તો ઓપ્શન છે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાજસ્થાન. તો સાચો જવાબ છે ઓપ્શન બી, મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર ઉપરથી તમને યાદ આવવું જોઈએ કે મહારાષ્ટ્રમાં કયું પરમાણુ ઉર્જા પ્લાન્ટ આવેલો છે. બરાબર, ભારતનો પ્રથમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ કયો છે, રિએક્ટર કયું છે, આવા પ્રશ્નો એક્ઝામમાં સાયન્સ એન્ડ ટેકમાં વારંવાર પૂછાતા હોય છે. થોડી માહિતી મેળવીએ કે ભારતમાં પરમાણુ જે વિજ્ઞાન છે એના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ડૉક્ટર હોમી જહાંગીર ભાભાને. અને ગુજરાતમાં આવેલો પરમાણુ પાવર પ્લાન્ટ છે કાકરાપાર, એ કઈ જિલ્લામાં આવેલા છે? તો કે એ તાપી જિલ્લામાં આવેલું છે. આ ઉપરાંત મેં તમને બાજુમાં છે એ અલગ અલગ દેશના જે પરમાણુ પાવર પ્લાન્ટ કાર્યરત છે. બરાબર, ભારતનો ટાર્ગેટ તો 100 ઉપર પરમાણુ પાવર પ્લાન્ટ છે એ ચાલુ કરવાનો છે, પણ હાલમાં કાર્યરત કેટલા છે એની માહિતી મેળવીએ. તો ભારતનું સૌપ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટ કયો હતો? તો કે તારાપુર, મહારાષ્ટ્રમાં. ત્યાર પછી કાકરાપાર, ગુજરાતમાં, તાપી જિલ્લો. ત્યાર પછી છે કુંડનકુલમ, તમિલનાડુ, કલ્પકમ, તમિલનાડુ, કૈગા, કર્ણાટક, રાવતબાટા, રાજસ્થાન, નરોરા, ઉત્તર પ્રદેશ. આ ખાસ યાદ રાખજો, આ ખૂબ જ અગત્યની માહિતી છે. ત્યાર પછી જોઈએ તો ઈસરોના શુક્ર ગ્રહ માટેના મિશન શુક્રયાન-1 માં કયા દેશની સ્પેસ સંસ્થા છે એ સત્તાવાર રીતે જોડાશે? તો તમને હાલમાં ખબર છે કે મોદી સાહેબ છે એ યુકેના પ્રવાસે ગયેલા છે અને અલગ અલગ ડીલ થયેલી છે. નેધરલેન્ડ છે, સ્વીડન છે, આ બધા કન્ટ્રીની જે મુલાકાતે છે એમાં સ્વીડન દેશ છે એ ઈસરોના શુક્ર ગ્રહ માટે સત્તાવાર રીતે આપણા પાર્ટનર કન્ટ્રી તરીકે આવશે. બરાબર, તો યાદ રાખજો સ્વીડન દેશ છે એ શુક્રયાન-1 મિશનમાં આપણા પાર્ટનર કન્ટ્રી છે.
તો શુક્રયાન 1 એક મિશન છે જે શુક્ર ગ્રહ વિશેની માહિતી આપણે મેળવવા માટે મોકલવાના છીએ. એના વિશે થોડીક માહિતી મેળવીએ. એમાં પેલોડ શું શું આવશે? તો કે આ મિશન પોતાની સાથે શુક્રના વાતાવરણના ઊંડા અભ્યાસ માટે 19 કેટલા યાદ રાખજો 19 જેટલા અતિ આધુનિક વૈજ્ઞાનિક સાધનો લઈ જશે. બરાબર. આ ઉપરાંત આ ઓર્બિટર મિશન છે. આ કોઈ સપાટી ઉપર નથી જવાનું. શુક્ર ગ્રહની સપાટી ઉપર આ મિશન નથી ઉતરવાનું. આ મિશન છે એ ફક્ત શુક્રની પરિભ્રમણ કરશે, શુક્રની ફરતે ઓર્બિટમાં ફરશે. બરાબર. ત્યાર પછી તો મુખ્ય સાધન શું છે? તો આમાં સપાટી નીચે જોવા સપાટીમાં શું વસ્તુ રહેલી છે એના માટે એક સ્પેશિયલ SAR એક સિસ્ટમ આવે છે જેને કહેવાય છે સિન્થેટિક અપાર્ચર રડાર. આ રડારથી ત્યાં વાદળો કઈ રીતે ફોર્મેટ થાય છે, વાદળો કઈ રીતે બને છે, અથવા તો જમીન ઉપર કઈ કઈ ખનિજો, ધાતુઓ, પાણી, બરફ, વોલ્કેનો એટલે કે જ્વાળામુખી, ભૂકંપની કેવી તીવ્રતા છે, આ બધી જ માહિતી છે એ SAR સિન્થેટિક અપાર્ચર રડાર દ્વારા આપણને મળશે. તો આ શુક્રયાન 1 છે એ મિશન વિશે આપણે માહિતી યાદ રાખીશું. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ગુજરાતનો મહત્વકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ કયા અખાતમાં આકાર લઈ રહ્યો છે? હવે તમને મગજમાં પ્રશ્ન થાય કે ભાઈ આ કલ્પસર પ્રોજેક્ટ છે તો બહુ જૂનો છે, તો શા માટે અત્યારે ચર્ચામાં છે? બરાબર. તો યાદ રાખીએ સૌ પ્રથમ તો કલ્પસર પ્રોજેક્ટ છે એ ખંભાતના અખાતમાં આવેલો છે અને ચર્ચામાં શા માટે છે એ તમને સમજાવું. કારણ કે હાલમાં આપણે દરિયાઈ ડેમ અને વોટર મેનેજમેન્ટ ટેકનોલોજી માટે કલ્પસર પ્રોજેક્ટમાં ભારતને કયા દેશ તરફથી તકનીકી સહાય મળી રહી છે? તો હાલમાં તમને ખબર છે, મેં હમણાં થોડી વાર પહેલાં વાત કરેલી કે મોદી સાહેબ છે એ સ્વીડન, નેધરલેન્ડ, યુકેના 5 કન્ટ્રીના પ્રવાસે છે. તો એમાં નેધરલેન્ડની પ્રવાસે ગયેલા ત્યારે કલ્પસર પ્રોજેક્ટ છે એના વિશે ખાસ ચર્ચા થયેલી. બરાબર. વોટર મેનેજમેન્ટ માટેની ટેકનોલોજી વિશે ખૂબ જ ચર્ચા થયેલી, કેમ કે નેધરલેન્ડ દેશ છે એમની પાસે વોટર મેનેજમેન્ટ ટેકનોલોજીનું ખૂબ જ સારા પ્રમાણમાં મિકેનિઝમ ઉપલબ્ધ છે. એટલા માટે અલગ અલગ દેશોને પોતાની ટેકનોલોજી વેચે છે અથવા તો કરાર કરે છે, જેના આધારે એમને ફાયદો થાય. તો યાદ રાખજો કે કલ્પસર પ્રોજેક્ટમાં આપણને કયો દેશ છે એની ટેકનોલોજી મળશે? તો યાદ રાખજો નેધરલેન્ડ, અથવા તેનો હોલેન્ડ પણ બીજા નામથી ઓળખાય છે. તો કલ્પસર પ્રોજેક્ટ વિશે આપણે થોડું સમજીએ કે કલ્પસર પ્રોજેક્ટ છે શું? તો કે ગુજરાતમાં ખંભાતના અખાતમાં ભાવનગરથી ભરૂચ એટલે કે કલાઈથી દહેજ વચ્ચે આશરે 30 કિલોમીટર લાંબો એક ડેમ બનાવવાનો છે. આ ડેમ ભાડભૂત બેરેજ આપણે જે ઓળખતા હોય છે, ભાડભૂત ડેમ જે છે, બરાબર, એ યોજના છે. અને એનો મુખ્ય હેતુ શું છે? દરિયામાં જે ખારા પાણીને રોકી અને ત્યાં ગુજરાતના 12 જેટલી મોટી નદીઓ છે, નર્મદા, મહી, સાબરમતી, ઢાઢર, આ બધી જે 12 નદીઓ મોટી છે એનું પાણી સીધું દરિયામાં જઈને ખારું બની જાય છે. તો આ પાણી છે એને ત્યાં રોકી સંગ્રહ કરી અને મોટો ડેમ બનાવવામાં આવે અને તેનો ઉપયોગ આપણે અલગ અલગ ક્ષેત્રમાં કરીએ. બરાબર. તો આ ડેમ બનશે વિશ્વનું સૌથી મોટું માનવ સર્જિત સરોવર બનશે. યાદ રાખજો કે આ બધી 12 નદીઓ છે એનું પાણી જ્યારે દરિયામાં મળતું હોય, યાદ રાખજો કે જે નદીઓ દરિયામાં મળતી હોય, બરાબર, એ અલગ અલગ રિજિયનથી આવી અને મળતી હોય, અને જે નદીઓ દરિયાને નથી મળતી એને આપણે કુંવારિકા નદી તરીકે ઓળખીએ છીએ. તો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કઈ કઈ નદીઓ એવી છે કે જે કુંવારિકા નદીઓ છે. બરાબર. અને સૌથી મોટી કુંવારિકા નદી કઈ છે? તમને એક હિન્ટ આપી દઉં કે આપણે કચ્છના નાના રણમાં મળતી નદીઓ છે ને આપણે કુંવારિકા નદી તરીકે ઓળખીએ છીએ. અને જે નદીઓ સમુદ્રને મળતી હોય એ યા તો કેચમેન્ટ એરિયા અથવા તો ડેલ્ટા બનાવતી હોય છે. તો આ ડેલ્ટાના સ્થાને આપણે 12 નદીઓનું જે પાણી છે એકત્રિત કરી અને કલ્પસર યોજના, કલ્પસર પ્રોજેક્ટ છે એ અમલમાં મૂકવાનો છે. તો યાદ રાખજો કલ્પસર પ્રોજેક્ટ નેધરલેન્ડના પાર્ટનર કન્ટ્રી તરીકે આપણે વિકસાવી છીએ.